સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે હરે. તારીખ આજે 1 જુલાઈ 2026 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. અત્યારે આપણે ભેદાભેદ મતનું જે ધ્યાન નિયોગવાદી ખંડન કરે છે એ ખંડન જોઈ રહેલા છે ને એમાં એ ખંડનમાં ભાસ્કરાચાર્યનો ભેદાભેદ મત બતાવે છે અને એમાં એનું ખંડન બી થઈ રહેલું છે. એ પ્રમાણે આખી આ વાત થઈ રહેલી છે. એમાં આપણે ગઈકાલે ઘણું બધું જોયું હતું પણ થોડી ઘણી સમજણમાં ઉણપ હતી એટલે આપણે આજે પાછું એકવાર વાંચી જઈએ એને. શું લખે તે સાંભળો. આજે અહીંયાથી આપણે જે શરૂ કરીએ જ ને તે ભેદાભેદમાં વાદનું ધ્યાન નિયોગવાદી હવે ખંડન કરે છે એ છે. આ ઉપર કહેવાનું કે અદ્વિતીય સચ્ચિદાનંદ બ્રહ્મના ધ્યાન વિશેનો વિધિ એ ઉપર જ સર્વે વેદાંત વાક્યનું તાત્પર્ય છે. ધ્યાન વિધિવાદીઓ શું કહે છે કે ભાઈ બ્રહ્મનું જે શાસ્ત્રોમાં નિરૂપણ કરેલું છે તે કેવું છે તો એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ સચ્ચિદાનંદ સચ્ચિત આનંદ અને પેલું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ પ્રમાણે શું કહ્યું અદ્વિતીય સચ્ચિદાનંદ બ્રહ્મના ધ્યાન વિશેનો વિધિ એટલે ધ્યાન વિધિવાદીઓ દરેક જગ્યા પર એ ધ્યાન વિશેનો વિધિ જ વચ્ચે મૂકે છે. એની ઉપર બધા વેદાંત વાક્યોનું તાત્પર્ય છે એવું કહે છે. એટલે વેદાંત વાક્ય વડે અભેદ જ પ્રતીત થાય છે. શું કહે છે ધ્યાન વિધિવાદીઓ પણ કે વેદાંત વાક્યો વડે અભેદ જ શું થાય છે પ્રતીત થાય છે. એટલે આનાથી એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે આ બધા છે ને અદ્વૈતીઓ જ છે. જગતગુરુ શંકરાચાર્યનો અદ્વૈત મત છે, આ ધ્યાન વિધિવાદીઓ છે એ પણ અદ્વૈતીઓ છે, પેલો ભેદાભેદ જે છે એ પણ થોડો ઘણો અદ્વૈત જેવો જ છે. કારણ કે એ લોકો અહીંયા જે ઔપાધિક રીતે ભેદ માને છે, સ્વાભાવિક રીતે તો અભેદ જ માને છે. એટલે શંકરાચાર્યના મત જેવું જ છે આમ થોડું ઘણું સમજો. એ પણ એવું જ કહે છે કે અહીંયા ભેદને ઉપર અભેદ મોક્ષ દશામાં બરાબર. એટલે આ બધી અદ્વૈતના જ બધા ફાંટાઓ છે. હવે એ બધા અદ્વૈતના ફાંટાઓ જે છે ને તે પણ અંદર અંદર પાછા એકબીજાનો વિરોધ કરે છે. અને પછી શંકરાચાર્યના એ કે આ બધાના મતનું છેલ્લે રામાનુજાચાર્ય ખંડન કરશે. મીમાંસકો જે છે તે થોડા જુદા છે. કારણ કે મીમાંસકો તો બહુ પહેલાં થઈ ગયેલા. જો મીમાંસકો સૌથી જૂના હતા અને મીમાંસકો એવું જ કહેતા હતા કે ભાઈ પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ એટલે વિધિ નિષેધરૂપ વાક્યો જે છે વિધિ ધર્મો એનું નિરૂપણ જ શાસ્ત્રોમાં એટલે વેદાંતમાં કરેલું છે. પણ પછી જગતગુરુ શંકરાચાર્ય આવ્યા ને એમણે પહેલી વખત ઓફિશિયલી એવું ડિક્લેર કર્યું કે જીવે એનો મોક્ષ કરવો હોય ને તો મીમાંસા તરફથી એણે થોડીક પોતાની વૃત્તિ ખસેડીને વેદાંત તરફ લાવવી પડશે. એટલે ભાવના તરફ. જગતગુરુ શંકરાચાર્ય પહેલાં આચાર્ય એવા હતા કે જે ભારતને આખું વિધિ તરફ આગળ વધતું હતું ને એ ભારતને પાછું બેકતું એને વેદાંત તરફ એટલે ભાવ તરફ આગળ લાવ્યું કે ભાઈ તમે તમારો ભાવ એવો રાખો કે સર્વ ખલ્વિદમ બ્રહ્મ દરેક જગ્યા પર એ બ્રહ્મ જ રહ્યું છે અને વાસ્તવિક તમે બધા બ્રહ્મ જ છો સમજો. એ વેદાંત તરફ એટલે ફિલોસોફી તરફ જે વેદાંતની ફિલોસોફી તરફ પહેલાં શંકરાચાર્ય જ લાવ્યો ઓફિશિયલી. એ પહેલાં પણ આ ભાસ્કરાચાર્યને એ બધાએ પ્રયત્ન કરેલો પણ એ લોકોની એટલી જોરદાર નોંધ નહીં લેવાયેલી. નોંધ સૌથી પહેલાં જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત વેદાંતની લેવાયેલી અને અદ્વૈત વેદાંતનો સૌથી વધારે પ્રચાર પ્રસાર પણ થયેલો બરાબર. એટલે અહીંયા શું કહ્યું કે અદ્વિતીય સચ્ચિદાનંદ બ્રહ્મના ધ્યાન વિશેનો વિધિ એ ઉપર વેદાંત વાક્યનું તાત્પર્ય છે. એટલે વેદાંત વાક્ય અભેદ વડે જ પ્રતીત થાય છે અને કર્મશાસ્ત્ર અને પ્રત્યક્ષાદી લૌકિક પ્રમાણ જે છે તે એનાથી ભેદ પ્રતીત થાય છે. તમે બહાર જાઓ તો તમને બધું ભેદ દેખાય બરાબર. પણ એકચ્યુઅલી એમ કહે કે ધ્યાન વિધિવાદીઓ શું કહે છે કે બધે તમને આમ તો વાસ્તવિકતામાં જોવા જાવ તો બધું અભેદ જ જે છે તેવું પ્રતીત થાય છે બરાબર. એટલે ધ્યાન વિધિવાદીઓ શાસ્ત્રમાં એવું કહે છે પાછા અદ્વિતીય વેદાંત વાક્યોનું એટલે શાસ્ત્રને લોકો માને છે પાછા. ચાલો. અને ભેદ અને અભેદનો તો પરસ્પર વિરોધ છે. એટલે એ લોકો કહેવા શું માગે છે શાસ્ત્ર પ્રતિપાદન અભેદનું કરે છે વેદાંત વાક્યો અને કર્મશાસ્ત્ર તમે જે કહ્યું કે પ્રત્યક્ષાદી પ્રમાણ જે છે તે ભેદનું પ્રતિપાદન કરે છે. ધ્યાન વિધિવાદીઓ આવું કહે છે બરાબર. ચાલો હવે શું કહે તે સાંભળો. અને ભેદની પ્રતીતિનો તો અનાદિ અવિદ્યાથી પણ ખુલાસો થઈ શકે છે. હવે ભેદ જે છે તે તો અનાદિ અવિદ્યાથી હોય એટલે એની પ્રતીતિનો ખુલાસો થઈ શકે એવો છે. પેલું બોર્ડ જે છે ને આપણું એ બોર્ડ બધું ભૂસીને અહીંયા કાલે અહીંયા લગાવી દેજો બરાબર. ચાલો. માટે અભેદ એ જ વાસ્તવિક છે એમ અત્રે કહ્યું છે. એટલે અભેદ જે છે તે જ વાસ્તવિક છે. ભેદ તો ખાલી અવિદ્યાને કારણે છે એ વાત થઈ. તમે કહ્યું કે ભેદ અને અભેદ બંને પ્રતીતિ સિદ્ધ છે. જો આ ભાસ્કરાચાર્યનો મત છે. સમજ પડી શું કહ્યું એમણે? ભેદ અને અભેદ બંને પ્રતીતિ સિદ્ધ છે. કેવી રીતે સાંભળો. જુઓ પાના નંબર 389. આમાં હશે તો મળી જાય. ચાલો છે જ
બહુ નાનું પડે છે, આ બહુ મોટું છે. તમે કહ્યું કે ભેદ અને અભેદ બંને પ્રતીતિ સિદ્ધ છે, એના માટે જોવાનું કહ્યું પાના નંબર 389. 389માં ક્યાં કહ્યું છે તે સાંભળો. આમાં તો કંઈ છે જ નહીં એવું. 389 પર તો આનું કહીએ તો આખી વાત જ અલગ કરેલી છે. બંને પ્રતીતિ સિદ્ધ છે. ઓકે. યદ્યપિ પ્રત્યક્ષાદી વસ્તુનું યથાર્થ તત્વ જણાવીને વિરમે છે. આમાં તો આખી વાત જ અલગ છે. આમાં તો પેલું વિધિ નિષેધ રૂપ ધર્મનું ને એ બધી વાત આવે છે. ત્રણસો ને 87થી તો તત્વ સમન્વય જ શરૂ થાય છે. ચાલો ને એ હવે એ લોકો કહે છે એ પ્રમાણે ભેદ અને અભેદ, એટલે ભાસ્કરાચાર્યનો ભેદાભેદ મત જે છે ને તેણે શું કીધું કે ભેદ અને અભેદ બંને પ્રતીતિ સિદ્ધ છે, તો એવું કહે જ છે એ લોકો, પહેલેથી જ કહે છે. એટલે તેઓ વચ્ચે વિરોધ નથી, પણ એ કહેવું ખોટું છે. એટલે એ લોકો કહે કે એના વચ્ચે કંઈ વિરોધ નથી, કારણ કે ભેદ ને અભેદ બંનેની પ્રતીતિ થાય છે, એટલે એ પ્રતીતિ સિદ્ધ છે, એટલે વિરોધ નથી એવું ભાસ્કરાચાર્ય કહે છે. પણ આ વાત ખોટી છે. એવું વિધિવાદીવાળા જે છે તે એવું કહે છે, ધ્યાન વિધિવાદી વ્યક્તિઓ આવું કહે છે. બરાબર. ચાલો. કોઈક વસ્તુથી કોઈ વસ્તુની વિલક્ષણતા એ પહેલી વસ્તુથી બીજી વસ્તુનો ભેદ, અને એથી ઉલટું એટલે અભેદ. એટલે કાલે આપણે સમજેલો એ પ્રમાણે એક વસ્તુ બીજી વસ્તુથી જુદી છે, બરાબર છે, તો એ બંને વચ્ચે ભેદ સિદ્ધ થયો. એક વસ્તુ બીજી વસ્તુ એના જેવી જ છે, તો એ બંને વચ્ચે અભેદ સિદ્ધ થયો. પાણીનો એક ગ્લાસ અહીંયા લાવીને મૂકી દે, મને અહીંયા બફારો બહુ લાગે છે. મને છે ને આ બધું અહીંયા છે ને, કાલે પેલા ભાઈને પણ મેં કહ્યું, એટલે કે અહીંયા નહીં બેસતા, મને આ બધું અહીંયા બફારો બહુ લાગે છે. જરા ખુલ્લી જગ્યા મને વધારે ગમે છે. અહીંયા છે ને બહુ અંદર ઘૂસી જાય ને ભાઈ, બહુ બફારો લાગે છે. અહીંયા સખત બફારો લાગે છે. બહારથી બી કંઈ હવા નહીં આવતી ને, અહીંયા બહુ ખતરનાક બફારો લાગે છે. અશોકભાઈ, આ ખુરશી જરા પેલી બાજુ ખસેડી લેજો ને. મને છે ને જરા એવી આદત છે જરા ખુલ્લામાં બેસવાની. હા, મને બહુ જલ્દી અકળામણ બહુ જલ્દી થઈ. એમાં બા એવું કહેતી હતી કે તને ઠંડીમાં બી કંઈ ઓળાવે ને તો તું 5 મિનિટની અંદર બધું ખોલીને અવરોધ થઈ જાય. મને જરા ખુલ્લું, આમ મેદાન ખુલ્લું જોઈએ જરા. મને અકળામણ બહુ જલ્દી થઈ જાય. ચાલો. કોઈક વસ્તુથી કોઈક વસ્તુની વિલક્ષણતા એ પહેલી વસ્તુથી બીજી વસ્તુનો ભેદ. વિલક્ષણતા એટલે બે વચ્ચે જુદાપણું, એટલે આ વસ્તુ આનાથી જુદી, વાત પૂરી થઈ. અને એથી ઉલટું એટલે અભેદ, એટલે બે વસ્તુ એક સરખી હોય તો એ અભેદ. એ તો સીધી વાત છે ને, આપણે જગતમાં જોતા હોઈએ એ પ્રમાણે કે આ અને આમાં આ લક્ષણ છે કે આ બંને એક સરખા છે કે આ બે જુદા છે. પતી ગયું. ચાલો. તેઓમાંનો એક અભેદ એટલે તથા ભાવરૂપ છે. અભેદ એટલે તથા ભાવરૂપ, એટલે એના જેવા ભાવવાળો, એટલે તથા ભાવરૂપ. અને બીજો જે છે તે ભેદ એટલે અતથા ભાવરૂપ છે, એટલે એના જેવો નથી. એટલે તથા ભાવ એટલે એનું એવા હોવું, એકનું એક હોવું, એટલે અભેદનું સ્વરૂપ. અતથા ભાવ એટલે એવા ન હોવું, તો એટલે બીજા ભેદનું સ્વરૂપ. ચાલો, પત્યું કામ. તેઓ એકત્ર સંભવી શકે છે એમ ગાના માણસ સિવાય બીજું કોણ કહે? ધ્યાન વિધિવાદી શું કહે છે કે કા ભેદ હોય, કા બે વચ્ચે ભેદ હોય, કા બે વચ્ચે અભેદ હોય, બંને એક સાથે હોય એ તો ગાંડો માણસ જ કહે. સમજો, આટલું સમજી જાઓ તમે, એટલે પછી પાછળનું જે છે તે બહુ ઇઝી થઈ જાય.
કાલે તમે લોકો કન્ફ્યુઝ કેમ હતા એનું કારણ પેલા ઉદાહરણમાં તમે આ પહેલું નહીં સમજેલા એટલે પછી તમે શું મારી ઉપર શંકા કુશંકાની નજરે જુઓ કે ભાઈ મને પણ નહીં ખબર, પણ મને ખબર હોય એકચ્યુઅલી, પણ તમને ધડ માથા ખબર હોવી જોઈએ ને. તમે રોજ આવો નહીં, આવો તો મોડા આવો વહેલા આવો. ભાસ્કરાચાર્યનો ભેદાભેદ મત શું કહે છે? તો આવું કહે છે બે વ્યક્તિ વચ્ચે કા ભેદ છે અને બે વચ્ચે અભેદ છે અને એ બંનેની પ્રતીતિ એક સાથે થઈ છે એવું કહે છે. ધ્યાન વિધિવાદી શું કહે છે તે સમજો. બે વસ્તુ વચ્ચે કા ભેદ હોય કા અભેદ હોય, બંને સાથે હોય એવું તો કોઈ ગાંડો માણસ માને. બે વસ્તુ શક્ય તો બને જ નહીં ને. કાં તમારા બે વચ્ચે ભેદ હોય કાં બે વચ્ચે અભેદ હોય, પણ બંને વસ્તુ સાથે હોય, ભેદ પણ છે ને અભેદ પણ છે, તો ગાંડો માણસ માને. હવે આના માટે ભાસ્કરાચાર્યએ શું કહ્યું તે ખબર જ તમને? એ પેલી જાતિવાળું અને કોઈ વ્યક્તિવાળું અને પેલી વસ્તુ એનાવાળો લોજિક આપેલો છે, પણ એ લોજિક એનો ખરો નથી. એ શું કહે છે? જાતિએ કરીને અભેદ અને વ્યક્તિએ કરીને ભેદ, કારણે કરીને અભેદ અને કાર્ય કરીને ભેદ. ભાઈ આંબો તો કારણ એક, પણ એનું કાર્ય બધી કેરીઓ અલગ અલગ એમ. જાતિ તો ભાઈ બધા પટેલ એક જાતિએ કરીને, પણ એ બધા વ્યક્તિઓ તરીકે અલગ અલગ. આવો લોજિક આપેલો છે ભાસ્કરાચાર્યએ, બરાબર છે, પણ એ લોજિક ખોટો છે. અહીંયા શું કહે છે? એવું તો કંઈ ગાંડો જ માને. કારણ કે એનું કારણ શું છે તે સમજો. જ્યારે તમારી વ્યક્તિ તરીકે ઓળખાણ થાય છે ત્યારે તમારી વ્યક્તિ તરીકે ઓળખાણ થાય છે, જ્યારે તમારી જાતિ તરીકે ઓળખાણ થાય ત્યારે તમારી જાતિ તરીકે ઓળખાણ થાય. સમજો. હવે જ્યારે તમે વ્યક્તિ તરીકે કહેવો ત્યારે તમે બધા વ્યક્તિ તરીકે જ ઓળખાવો છો, અને જ્યારે તમે જાતિ તરીકે ઓળખાવો ત્યારે જાતિ તરીકે જ ઓળખાવો છો. હવે વ્યક્તિ તરીકે તમે ઓળખાવો ત્યારે પણ ભેદ છે, અને બધી અલગ અલગ જાતિવાળા ત્યારે જાતિઓમાં પણ બધીમાં ભેદ છે. એટલે આ અહીંયા પ્રત્યક્ષ પ્રમાણમાં તો તમને ભેદ જ દેખાય. આમાં આગળ નહીં આવ્યું? પ્રત્યક્ષાદી પ્રમાણ અને કર્મશાસ્ત્ર એમાં તો ભેદ જ દેખાય છે. તો પ્રત્યક્ષ પ્રમાણમાં તો ભેદ જ સિદ્ધ થાય. અભેદ સિદ્ધ ક્યારે થાય? જ્યારે કોઈ એમ કહે કે સમાન જાતિવાળા બધા ઊભા થાય તો બધા સમાન જાતિવાળા, તો બધા સમાન જાતિવાળા તો છે નહીં. કોઈ પણ એક જગ્યા પર તમે જાઓ તો બધા થોડા સમાન જાતિવાળા જ, બધા અલગ અલગ જ છે, બરાબર. એટલે શું કહ્યું? તેઓ એકત્ર સંભવી શકે છે એ એમ તો કોઈ ગાંડા માણસ સિવાય બીજું કોણ કહે? એટલે કોઈ ગાંડો હોય તો એવું કહે કે ભાઈ ભેદ પણ છે અને અભેદ પણ છે, બરાબર. કારણ રૂપે તથા જાતિ રૂપે અભેદ અને કાર્ય રૂપે અને વ્યક્તિ રૂપે ભેદ, એમ આકાર રૂપ એટલે આકાર જુદા જુદા હોવાથી વિરોધ આવતો નથી એમ તમે કહ્યું. જો આવી ગયું ને, આ લોજિક એ લોકો આપે છે. કોણ? ભાસ્કરાચાર્યનો અભેદ મત, કે કારણ રૂપે અને જાતિ રૂપે એક એટલે અભેદ, અને વ્યક્તિ રૂપે અને પછી કાર્ય રૂપે, વ્યક્તિ અને કાર્ય રૂપે શું કહ્યું? અનેક, કે જુદા જુદા, બરાબર, કે ભેદ. એમ એ એમ કહે કે એમ આકાર એટલે જુદા જુદા હોવાથી વિરોધ આવતો નથી એમ તમે કહ્યું, પણ એ કહેવું નીચેના વિકલ્પ આગળ ટકી શકે એવું નથી. બસ એ કહ્યું એમણે કે આ આવું છે, એટલે એને એના ખંડન માટે આ બધા ઉદાહરણ આપેલા છે. એટલે આ ઉદાહરણમાં તમે એટલું બધું મગજ નહીં ચલવો. એ આપણે જે સિદ્ધ કર્યું એ જ છે. શું? કે જાતિ અને વ્યક્તિ બંને અલગ અલગ કેટેગરીમાં આવે છે, તો બંને સાથે નહીં સંભવી શકે ભેદ અને અભેદ. ટૂંકમાં અહીંયા કહેવાનો મતલબ એવો છે કે બે તમે એક સાથે કોઈ દિવસ સાબિત નહીં કરી શકો કે ભેદ ને અભેદ સાથે છે. બસ અહીંયા તમે કાલથી બધા અહીંયાથી અટવાતા થઈ ગયેલા. પેલા જે એના ઉદાહરણ આપ્યું ને એમાં ઉદાહરણ પણ ઇઝી જ છે, એમાં કંઈ એટલું બધું અઘરું નથી. મેં આજે સવારે ઘરે જઈને વાંચ્યું, કંઈ અઘરું નથી. પાણી આપો નહીં. સાંભળો. પહેલાં એમાં શું કહ્યું? તમે નીચેના વિકલ્પ આગળ ટકી શકે નહીં, આકાર જુદા જુદા હોવાથી વિરોધ આવતો નથી એમ કહો છો. તેમાં તમારી કહેવાનો મતલબ શું છે? તમે કહ્યું કે આકાર જુદા જુદા છે એટલે વિરોધ નથી આવતો, તેમાં તમે કહેવા શું માંગો છો? બરાબર. એકચ્યુઅલી તો આપણે આમ સામાન્ય રીતે જોઈએ, આકાર જુદા જુદા એટલે ભેદ થઈ જ ગયો. એક ત્રિકોણ છે, સમજો, ટ્રાયેંગલ છે, અને એક સમચોરસ છે, સ્ક્વેર છે, સમજો. તો ત્રિકોણ અને સ્ક્વેર બંનેના આકારનો ભેદ થયો, તો આકારથી જ ભેદ સિદ્ધ થઈ ગયો. તો તમે કહ્યું કે આકારમાં ભેદ નથી, એ કેવી રીતે સિદ્ધ થાય? એટલે આ કેવું છે? પેલું દેખાય એવું જુઠ્ઠું બોલે છે. ભાસ્કરાચાર્યનો ભેદાભેદ મતમાં શું છે? તમને દેખાય છે તો પણ એ જુઠ્ઠું બોલે છે. શું કહે છે? આકાર જુદા જુદા છે અને વિરોધ નથી. એટલે હવે અમારામાં એક પેલી જૂની કહેવત હતી ભાગળ, પણ આ બનાવવાના પણ સાચું બોલવાનું, બરાબર. આગળનો શબ્દ બોલાયો નથી, એ પછી કહેવા તમને, એટલે તમે સમજી જશો, બરાબર. ચાલો. એટલે શું કહ્યું અહીંયા? તમારી મતલબ શું છે? એક આકારમાં ભેદ રહે છે અને બીજા આકારમાં અભેદ રહે છે એમ.
એટલે આ લોકોએ બોચીમાંથી પકડા. તમે કહ્યું કે આકાર જુદા જુદા છે પણ પરસ્પર વિરોધ નથી, તો શું છે? કોઈ એક આકારમાં ભેદ છે ને કોઈ બીજા આકારમાં અભેદ છે, એવું? એટલે ભેદના અભેદ બે સાથે, એવી રીતે તમે કહેવા માગો છો? ઓકે, ચાલો. બીજું કે બે આકાર, એક મિનિટ, કે બે આકારવાળી વસ્તુ, એટલે એ બે આકારવાળી એક જ વસ્તુમાં બંને ભેદ અને અભેદ રહે છે એમ. એટલે બે આકારવાળી વસ્તુ એટલે શું છે? એક જ વસ્તુ. એટલે બે અલગ અલગ આકારવાળી એક જ વસ્તુ છે, સમજો. બે આકારવાળી એક જ વસ્તુ, એમાં તમે શું કીધું? ભેદ અને અભેદ બંને રહે છે. એટલે બે આકારવાળી એક વસ્તુ, એમાં ભેદ પણ છે અને અભેદ પણ છે, બંને રહી છે. આ બે એને ચોઈસ આપી, બરાબર છે? ચાલો, પહેલો પક્ષ લેતા શું કહી છે તે સાંભળો. એક આકારમાં ભેદ રહે છે અને બીજા આકારમાં અભેદ રહે છે એમ. એટલે એક આકારમાં ભેદ રહ્યો છે અને બીજા આકારમાં અભેદ રહ્યો છે, એ પક્ષનું હવે ખંડન આવે છે. પહેલો પક્ષ લેતા વ્યક્તિમાં ભેદ અને જાતિમાં અભેદ એમ થયું, બરાબર? વ્યક્તિમાં ભેદ અને જાતિમાં અભેદ એમ થયું. વ્યક્તિ જે છે એમાં શું થયું? ભેદ. અને જાતિ જે છે એમાં શું થયું? અભેદ. જે આપણે 4 દિવસથી આ વાત કહીએ છીએ. ચાલો, એટલે કે એક જ વસ્તુના બે સ્વરૂપ એમ ન કહ્યું. એટલે એક વસ્તુના બે સ્વરૂપ છે એ વાત નથી કહી અહીંયા. કેમ? એક વસ્તુના બે સ્વરૂપ, જાતિ અલગ છે ને વ્યક્તિ અલગ છે. જાતિએ કરીને અભેદ છે પણ વ્યક્તિએ કરીને જુદાપણું છે. હવે વ્યક્તિએ કરીને જુદાપણું આવ્યું તો એક વસ્તુ તો નહીં થઈ ને, વ્યક્તિઓ બધા અલગ અલગ થઈ ગયા, સમજી ગયા? એટલે શું કહ્યું અહીંયા? એટલે એક જ વસ્તુના બે સ્વરૂપ એમ ન કહ્યું, પણ જાતિ અને વ્યક્તિએ એક જ વસ્તુ છે એમ તમે કહેશો. પેલા લોકો એક જ પકડી રાખે. મેં આને કાલે જ કહેલું, અહીંયા બેઠેલો ને ત્યારે મેં કહું આ છે ને પેલી ડાયમેન્શનલ થિયરી જેવું છે. સવારે પણ કહ્યું, તમે 3 ડાયમેન્શનથી ઘનશ્યામ મહારાજના દર્શન કરો તો આપણે જે બાજુથી દર્શન કરીએ છીએ, હું ને વિજયભાઈ, તો એ બાજુથી ઘનશ્યામ મહારાજ તમને દેખાય નજીક, પણ એક જ બાજુનો વ્યૂ દેખાય. આ બાજુનો, ડાબી બાજુનો, જમણી બાજુનો તમને એટલો બધો વ્યૂ નહીં દેખાય. પછી અશોકભાઈ પેલી બાજુ ઊભા રહી ઘણી વખત, બરાબર? તો એ અશોકભાઈ જે બાજુથી ઊભા રહી તે બાજુથી જમણી બાજુનો વ્યૂ દેખાય પણ ડાબી બાજુનો નહીં દેખાય. અને ગોપાલભાઈ જે જગ્યા પરથી દર્શન કરે ત્યાંથી ફ્રન્ટ વ્યૂ દેખાય પણ જમણી ને ડાબી બાજુનો નહીં દેખાય, સમજો? દર્શન 3 કરી રહેલા છે પણ ત્રણે પોતપોતાના હિસાબે ઘનશ્યામ મહારાજના દર્શન કરે. 3 સાચા છે પણ વસ્તુ પરિસ્થિતિ શું છે? 3 પોતપોતાના એંગલથી એ દર્શન જે છે એ કહેશે કે આમાં આવું છે. આઈડિયા આવે છે? બસ આમાં એ જ થિયરી લાગે છે. આમાં શું છે? જેટલા પણ તત્વચિંતકો જે છે ને તે શ્રુતિઓનો અર્થ છે ને પોતે પોતાના મગજમાં જે પ્રમાણે થિયરી છે ને એ પ્રમાણે કરે છે અને પોતાનો મત એ શ્રુતિઓ દ્વારા સિદ્ધ કરવા જાય છે. આપણે ગઈકાલે વાત કરેલી એ પ્રમાણે ઇટ ઇઝ ઓલ અબાઉટ ઓનલી ફિલોસોફી. એ લોકો પોતાની ફિલોસોફી પેલી શ્રુતિઓમાંથી રજૂ કરે છે, બસ બીજું કંઈ નથી. એ લોકોનો સમજવાનો નજરિયો જે છે ને તે લોકોએ અહીંયા રજૂ કરેલો છે. એટલે એમાં તમારે કંઈ એવું એણે એવું કેમ કહ્યું એ તમારે હવે એમાં કંઈ પ્રશ્નનો કોઈ તમારો જવાબ નથી કે એણે જાતિ અને એને વ્યક્તિને એવી રીતે કેમ કહ્યા. હવે એનો નજરિયો એવો છે એમાં કે એ જાતિને એક કહી છે અને વ્યક્તિને અલગ અલગ કહી છે, સમજો? બરાબર? એ એનો નજરિયો છે એના મતને સિદ્ધ કરવા માટેનો. હવે એક તમને એવું લાગે કે એ તો ખોટી જ વાત છે ને, પણ એ તમને લાગે છે એવું, પણ એણે જ્યારે 55 વર્ષો પહેલાં 5500 કે 6000 વર્ષ પહેલાં એ મત મૂક્યો હશે ત્યારે એને એ થિયરી ખરી લાગી હશે. પૃથ્વી જેવું પહેલાં લોકો પૃથ્વીને શું કહેતા હતા? ચોરસ કહેતા હતા, ચપટી કહેતા હતા. પછી શું કહેતા થયા? દડા જેવી ગોળ કહેતા થયા. અરે પેલી સંતરા જેવી, હવે અત્યારે દડા જેવી કહી છે. એવું કંઈ કહી જ ને અત્યારે, દડા જેવી કહી જ ને ગોળ. હા, આમ પેલા સંતરા જેવી કહી છે. ઉપરથી ને નીચેથી આમ પેલી ચપટી ને વચ્ચે પેલી આમ 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 લંબગોળ જેવી કહી થોડી, બરાબર છે? હવે સમજો, જ્યારે પહેલાં એ કહેલું ત્યારે પણ એની વાત તો લોકોએ સાચી જ માનેલી, બીજાએ કહી ત્યારે પણ સાચી, ને અત્યારે પણ આપણે સાચી માને. આના પછી કોઈ કદાચ કંઈ બીજી રીતે પણ રજૂ કરે. માને ગોપાલજી હોય તો તરબૂચ સિદ્ધ કરવા જ જઈએ કે ભાઈ તરબૂચ જેવી છે, બરાબર? આઈડિયા આવે જ તમને? એટલે કહેવાનો મતલબ શું છે કે આ પ્રમાણે આ લોકો પોતપોતાનો મત રજૂ કરે છે અને એના માટે એ લોકો તમે શું યોગ્ય માનો છો એની જોડે એને કોઈ નિસ્બત નથી. તમે કે યાર આવી વાત કરી નાખી જઈ રહ્યો, પણ એને તમે શું માનો છો એની જોડે નિસ્બત નથી. તમે અહીંયા સાચા છો ખોટા છો એ નહીં જોવાનું, તમારે એનો મત સમજવાનો છે. પ્રોબ્લેમ શું થાય છે ખબર?
આપણે એનો મત આપણી બુદ્ધિથી સમજવા જઈએ કે આવું કેવી રીતે કહી શકે, એટલે પ્રોબ્લેમ થાય તમને સમજવામાં. એ મગજ તમે તમારું ચલાવતા બંધ થઈ જાઓ કે એ ખરું કહી જ ખોટું કહી જાય, એ સમજે, એ કહેવા શું માંગે એ સમજી જાઓ ખાલી. બરાબર, ચાલો. એટલે શું કહ્યું, પહેલો પક્ષ લેતા વ્યક્તિમાં ભેદ અને જાતિમાં અભેદ એમ થયું, એટલે કે એક જ વસ્તુના બે સ્વરૂપ એમ ન કહ્યું, પણ જાતિ અને વ્યક્તિ એ એક જ વસ્તુ છે તમે એમ કહેશો, પણ એમ કહેતા હો તો આકાર જુદા છે તેથી વિરોધ રહેતો નથી એમ કહેવું તમે છોડી દીધું. બરાબર, એ લોકો કહી છે કે આકાર જુદા છે ને એમાં અમને વિરોધ નથી, એ લોકો એવું કહેતા હતા, પણ એ કહેવું એમણે છોડી દીધું, કારણ કે આકાર જુદા છે એવું એ લોકો પહેલાં કહે છે ને આમાં તો એવું સિદ્ધ નહીં થાય. સમજો, બરાબર. એટલે શું કહ્યું, અર્થાત સિદ્ધાંત હાનિ થઈ. એક જ વસ્તુ છતાં એમાં એક એકથી ઉલટા બે ધર્મો માન્યા તો અમારો પૂર્વોક્ત આક્ષેપ ઊભો જ છે. સમજો, તમે એને જુદા કહેવું તો એક જ વસ્તુ છે, એના બે અલગ અલગ ધર્મો થયા, તો બે અલગ અલગ ધર્મો થયા એટલે એનામાં ભેદ થઈ ગયો, તો એનામાં એ ભેદ સિદ્ધ થઈ ગયો. એટલે તમે શું કર્યું કે એક જ વસ્તુ હોવા છતાં એમાં એકથી ઉલટા બે ધર્મો માન્યા તો અમારો પૂર્વોક્ત આક્ષેપ ઊભો જ છે. એટલે પેલા લોકો જે કે એ પ્રમાણે કે આક્ષેપ તો ઊભો જ રહ્યો કે ભેદ ને અભેદ બંને સાથે સિદ્ધ નહીં થઈ શકે એમ. બરાબર, ચાલો સાંભળો કેવી રીતે. એક જ વસ્તુમાં તો વિલક્ષણત્વ અને તેથી ઉલટી વિલક્ષણત્વ અભાવ એટલે કે ભેદ અને અભેદ વિરુદ્ધ છે એમ અમે કહેલું જ છે. સમજી ગયા? એટલે શું કહેવા માગે છે, એક જ વસ્તુમાં વિલક્ષણત્વ એટલે ભેદ અને પછી અભેદ વિરુદ્ધ છે એમ અમે કહેલું જ છે. હવે જો બીજો પક્ષ સ્વીકારતા હોવ તો હવે બીજા પક્ષ પર આવ્યા. બીજા પક્ષમાં લોકો શું કહેતા હતા સાંભળો. પહેલો પક્ષ આવ્યો કે બે આકારવાળી વસ્તુ એક જ વસ્તુમાં બંને ભેદ અને અભેદ રહે છે. એટલે બે આકારવાળી વસ્તુ જે છે એક જ વસ્તુ છે જેના બે આકાર છે, એમાં ભેદ અને અભેદ બંને રહેલા છે. આ બીજો પક્ષ છે એનું હવે ખંડન કરે છે તે સાંભળો. બીજો પક્ષ સ્વીકારતા હોવ તો બીજા પક્ષમાં શું કહ્યું, બે આકારવાળી એક જ વસ્તુમાં ભેદ અને અભેદ બંને છે. બરાબર, એ હવે એ લોકો છે તેને ખોટું કઈ રીતે કરે તે સાંભળો. બીજો પક્ષ સ્વીકારતા હો તો એકબીજાથી જુદા જુદા એવા બે આકાર અને એમની આશ્રય બનેલી અજાણી વસ્તુ એમ ત્રણ વાના સ્વીકારવા પડે. કારણ કે બે આકારવાળી વસ્તુ જે છે તે એક જ વસ્તુ, એક જ વસ્તુના બે આકાર, અને એ બે આકારને સંભાળવા માટે ત્રીજો કોઈ એનો આશ્રય જોઈએ. એટલે એમાં શું કહ્યું, એ પછી આપણે આમાં જે કહ્યું એ પ્રમાણે કે ભાઈ પાઠાંતર આ પ્રમાણે છે, એટલે કોઈ ત્રીજી વસ્તુ જે છે તેનો આશરો હોય ને એ બે વસ્તુ અલગ અલગ આકારવાળી એની સાથે રહેતી હોય, એટલે ત્રણ એકબીજાથી ભિન્ન છે એમ જ સિદ્ધ થયું. હવે આ તો શું થયું, એક પેલો આધાર છે તે એક પેલી બે આકારવાળી અલગ અલગ વસ્તુ, તો બે આકારવાળી છે તે તો બે આકાર થયા એટલે બે અલગ અલગ થઈ ગયું, અને ત્રીજી વસ્તુ આવી એનો આકાર આપણે ખબર જ નથી, તો એ પણ એનાથી જુદું જ થયું, તો ત્રણ આકારવાળી વસ્તુ થઈ. તો પછી એમાં ભેદ જ સિદ્ધ થયો ને, અભેદ સિદ્ધ જ કેવી રીતે થાય? એ પહેલાં એની વાતમાં શું આવે છે, બે આકારવાળી એક જ વસ્તુ બે આકારવાળી, એક વસ્તુ બે આકારવાળી થાય એટલે એમાં ભેદ થયો. હવે ત્રીજી વસ્તુ એનો આધાર છે તે તો એનાથી જુદી જ કઈ એના આધાર તરીકે, તો એ ત્રીજો પણ આકાર બીજો જુદો જ થયો, તો એમાં ભેદ જ સિદ્ધ થયું, અભેદ કા સિદ્ધ થયું. આ વસ્તુ કાલે હતી જે આપણે લોકો બરાબર સમજી શકેલા નહીં. આમાં કંઈ તમને અઘરું લાગ્યું કંઈ? આજે અમુક દિવસ એવા આવી જાય કે તમે ફ્લેટ થઈ જાઓ, એમાં કોઈનો વાંક નહીં હોય, કાળ એવો ચાલતો હોય, અમુક રાહુ કાળ ચાલતો હોય, એવું ચાલતું હોય ને ત્યારે તમે ફ્લેટ થઈ જાઓ. પછી પાછો ગુરુની ને એ બધાની દશા ચાલુ થઈ જાય એટલે પાછું આવડી જાય એકદમ. સમજો, એટલે શું કહ્યું હવે, એટલે કે ત્રણ એકબીજાથી ભિન્ન છે એમ જ સિદ્ધ થયું, અભેદ સિદ્ધ થયો નહીં. સીધી વાત છે. હવે આમાં કયા પાટિયા ઠોઈકા આપણે? કોઈ પાટિયા ઠોઈકા? એકદમ ઇઝી જ વાત કરી. એક આકાર જુદો છે એવું કહે છે, બીજો આકાર જુદો છે, હવે એના આશરે એક ત્રીજો આકાર છે, એટલે એ બે આકાર જેના આશરે છે તે ત્રીજો આકાર છે. સમજો, તો આ ત્રીજો આકાર છે તે જુદો, પેલા બે તો એ જુદા જ કહી છે, તો ટોટલી ભેદ જ સિદ્ધ થયો ને, અભેદ તો સિદ્ધ થયો જ નહીં. તો આમાં એ જ કહે છે ને. સાંભળો શું કહ્યું એણે, એટલે કે ત્રણ એકબીજાથી ભિન્ન છે એમ જ સિદ્ધ થયું, અભેદ સિદ્ધ થયો નહીં. આવી ગઈ વાત? તમને કાલે આ સમજવામાં તકલીફ પડેલી બધાને, બધા બિચારાના ફીણ ફીણ નીકળી ગયેલા. તમે કહો કે આમાં કંઈ ખબર જ નહીં પડતી, કંઈ ખબર જ નહીં પડતી. આમાં શું ખબર નહીં પડે એવું છે? એ પોતે એના મોડેથી જ કહે છે કે બે આકારવાળી એક વસ્તુ. આમાં શું છે પ્રોબ્લેમ ખબર? આ લોકોની ભાષામાં પણ પ્રોબ્લેમ છે થોડો. ભાષા અઘરી છે, સમજવાનું અઘરું નથી. બે આકારવાળી એક વસ્તુ, તો એક આકાર બીજો આકાર, તો ભેદ થઈ ગયો. સમજો, હવે દાખલા તરીકે ચેલાનો આકાર ને આના આકારમાં કેટલો ફેર છે, તો બે ભેદ તો આમ જ સિદ્ધ થઈ ગયો. બરાબર. હવે ત્રીજો એક વસ્તુ એના આધારે રહેલું છે, એટલે એના આધાર પર પેલા આ બે રહેલા છે ત્રીજી વસ્તુના આધારે, તો એનો આકાર તો જુદો જોવાનો કે જે આ બેને સંભાળે.
તો પછી એનો આકાર બી જુદો જ છે, તો બધું ભેદ જ સિદ્ધ થયું ને લાઈન બન. 1 2 ને 3 જે 2 ને સંભાળીને રહ્યું, તો અભેદ આવ્યું જ કામ. કહેવાનું તાત્પર્ય શું છે? ભાસ્કરાચાર્ય કહે છે ભલે કે ભેદ અને અભેદ બંને સાથે પ્રતીત થાય છે, પણ એના ઉદાહરણથી એવું સિદ્ધ થતું જ નથી કે ભેદ અને અભેદ બંને સાથે સિદ્ધ થાય. ગઈકાલે હું આ જ કહેતો હતો, પણ તમે લોકો જરા ફ્લેટ ને બ્લેક એન્ડ વ્હાઇટ થઈ ગયેલા, એટલે મેં કહું કે આજે થોભી જાઉં, આવતીકાલે પાછા લઈશું. આજે સમજ પડી ગઈ? ચલો. એટલે શું કહ્યું કે ભાઈ તમે કહેશો કે આકાર 2 હોવાથી જેનો અવિરોધ ઠરે છે એવો જે ભેદ અને અભેદ એ તેની એટલે તે એની એટલે આકારની આશ્રયભૂત વસ્તુમાં રહે છે. ચાલો શું કહી તે સાંભળો. જે વસ્તુ આશ્રયભૂત વસ્તુમાં પેલા 2 આકારે રહે છે તે જ વસ્તુમાં ભેદ અને અભેદ રહે છે. શું કહી તે સાંભળો. ભાસ્કરાચાર્ય પાછા એની પર દલીલ કરે છે. શું કે જે વસ્તુ એટલે પેલી આશ્રયભૂત વસ્તુમાં પેલા 2 આકાર રહેલા છે, એટલે પેલી આશ્રયભૂત વસ્તુમાં પેલા 2 જુદા જુદા આકાર રહેલા છે, તે જ વસ્તુમાં ભેદ અને અભેદ રહે છે. સમજો, એટલે એ જ વસ્તુમાં ભેદ પણ છે ને અભેદ પણ છે એવું કહે છે. હકીકતમાં ભેદ જ છે, પણ પેલા કહે શું છે? ભેદ પણ છે ને અભેદ પણ છે એવું કહે છે. એટલે કહેવાનો મતલબ શું છે એમનો સમજો. ભાસ્કરાચાર્યનો શું છે તે સમજો. ભાસ્કરાચાર્ય શું કહે છે? પેલી જે વસ્તુની અંદર 2 વસ્તુ જે છે ને એ બંનેમાં જ ભેદ અને અભેદ બંને છે. ત્યારે એના ઉદાહરણમાં એવું સિદ્ધ થાય છે કે બંનેમાં ભેદ જ છે, ને ત્રીજી પેલી વસ્તુ છે એમાં પણ ભેદ છે. એટલે ઉદાહરણ એવું કહે છે કે ભાઈ 3 3માં ભેદ આવે છે, આશ્રયવાળી વસ્તુ અને પેલી 2 વસ્તુ બંનેમાં. પણ એક સિદ્ધ શું કરવા માંગે છે કે એમાં ભેદ અને અભેદ બંને છે એવું કહે છે. આઈડિયા આવે છે? દાખલા તરીકે કોઈ વ્યક્તિ પોતાનો મત જ્યારે સ્થાપવા માંગે ત્યારે આપણા આ લોકો જ રાંડવા સર્વોપરીના ગીત ગાય તો વચનામૃતના આડાઅવળા અર્થ નહીં કરતા. કીડી મધ્ય આ મોટો ને ગોલોક મધ્ય અક્ષરધામ, તો ગોલોક કરતાં અક્ષરધામને મોટું નહીં કહેતા. બસ એવી વાત છે અહીંયા. હવે તમને સમજ્યા? એટલે આની ટેકનિકમાં નહીં જતા, એ જે કહેવા માંગે એની પર જજો. એ આવું કહે છે પણ એવું છે નહીં હકીકતમાં. હકીકતમાં મેં તમને કહ્યું એવું છે કે એણે સિદ્ધ કર્યું પેલા ધ્યાન વિધિવાદીએ શું કે ભાઈ તમે એને ઉદાહરણ ભલે ભેદ ને અભેદ બંને છે એવું આપો છો, પણ એકચ્યુઅલી એમાં ભેદ જ સિદ્ધ થાય છે, અભેદ સિદ્ધ થતો નથી. એટલે ભાસ્કરાચાર્યનો ભેદાભેદ મતમાં જે એમ કહે છે કે ભેદ ને અભેદ બંને સાથે પ્રતીત થાય છે, મેં તને પરમ દિવસે કહેલું ને, એ એકચ્યુઅલી પ્રતીત થતું નથી પણ એનો મત છે. એટલે મેં તને પરમ દિવસે કહ્યું થોભી જાઉં, તને તારા સવાલનો જવાબ સમય આવી આપીશ. આ ભાઈ પૂછતા હતા કે એણે તો આવું કહ્યું છે કે બંને સાથે પ્રતીત થાય છે, તો આમાં તો એવું લાગતું નથી. મેં કહું એ એનો મત છે, સમય આવીએ સમજાવવા. એ એમનો મત છે એવો, પણ એવું સિદ્ધ નહીં થતું એમ. દાખલા તરીકે અદ્વૈત જે છે તે અદ્વૈત શંકરાચાર્યનો મત છે, પણ શંકરાચાર્યનો અદ્વૈત મત એકચ્યુઅલી થોડો સિદ્ધ થાય છે. જીવ થોડો ભ્રમ છે. જીવ કોઈ દિવસ ભ્રમ થોડો બની શકે જ મોક્ષ દશામાં પણ. સમજો, પણ એમણે તો એમનો મત એની રીતે રજૂ કરેલો જ છે, અને એને માનવાવાળા આજે પણ ઘણા લોકો છે, પણ એ એનો મત છે. સમજો, આના વચ્ચે જરા આ થોડુંક મગજ અહીંયા એપ્લાય કરજો કે ભાસ્કરાચાર્યનો એવો મત છે કે ભેદ અને અભેદ બંને સાથે પ્રતીત થાય છે, પણ એ સિદ્ધ નહીં થતું. એનો મત છે, એ સમજો. બરાબર? ચાલો. પરંતુ તે ઉપર અમે પૂછીએ છીએ કે આશ્રયભૂત વસ્તુમાં રહેલા એ આશ્રયભૂત વસ્તુથી જુદા એવા 2 આકારો, આશ્રયભૂત વસ્તુમાં રહેલા એ આશ્રયભૂત વસ્તુની અંદર રહેલી પેલી 2 આકારો, એ વસ્તુમાં 2 વિરુદ્ધ ધર્મનો એટલે ભેદ અને અભેદ એનો સમાવેશ સી રીતે કરાવડાવી શકે. સમજો, આવી ગયા ને આપણે જે વાત કરી એની ઉપર કે ભાઈ પેલી આશ્રયભૂત વસ્તુ છે એની અંદર ભેદ અને અભેદવાળી 2 વસ્તુ કેવી રીતે રહી શકે? એ તો બંને ભેદવાળી રહી શકે કાં અભેદવાળી રહી શકે? બંને સાથે કેવી રીતે રહી? કારણ કે 2 જ વસ્તુ છે અંદર, તો કાં 2 વચ્ચે ભેદ હોય કાં 2 વચ્ચે અભેદ હોય. આ તો શું કહે ભાસ્કરાચાર્ય? ભેદ અને અભેદ બંને છે, તો એટલી તો વસ્તુ જ નથી અંદર. તો સમજ પડી તમને? કાં 2 વસ્તુ અંદર જે રહેલી છે એના વચ્ચે ભેદ હોય, કાં 2 વસ્તુ અંદર રહેલી છે એના વચ્ચે અભેદ હોય, તો ભેદ અને અભેદ બંને સાથે જે કેવી રીતે હોઈ શકે? એ તો શક્ય જ નથી. ચાલો, એ આશ્રયભૂત વસ્તુથી જુદા હોઈને પણ એ આકારો ભેદ અને અભેદને એકઠા ઘટાવી ન શકે. એ પેલી આશ્રયભૂત વસ્તુ છે એનાથી એ બંને જુદા પણ હોય તો પણ એ બંને જુદા હોવા છતાં પણ એ ભેદ ને અભેદ બંને સાથે નહીં ઘટાઈ શકે. સાચી વાત છે ને? આપણે સમજી ગયા કેવી રીતે. બરાબર? તો એ વસ્તુ સાથે એક હોઈને તો એ આકારો ભેદ અને અભેદને એકઠા સી રીતે જ ઘટાઈ શકે. બરાબર? આકારોને વસ્તુથી જુદા માન્યા હતા ત્યાં સુધી તો એ 2 હતા. આકારોને પેલા 2 આકાર હતા એને પેલી નીચેની વસ્તુથી જુદા માન્યા હતા ત્યાં સુધી તો 2 હતા. બરાબર છે? અને અવિરોધ સાધવાની તેઓમાં કાંઈક પણ શક્તિ હતી.
ભાઈ બે હતા એટલે કંઈક અવિરોધ સાધવાની કંઈક શક્તિ રહેલી. જો કે એ પણ કેવી રીતે અસંભવિત છે અમે કંઈ બતાવ્યું, પણ એ પણ અસંભવિત જ છે, બરાબર. પણ જો એ આકારોનું એક જ વસ્તુ સાથે અભિન્ન કરી દેશો તો આકાર એક જ થશે. હવે તમે એમ કહો કે એ બંને આકાર જે છે તે એક જ આકારમાં બંને આકાર છે, એવું કહો કે બંને આકાર છે જ નહીં, પણ એ બંને એક જ આકાર છે એવું થઈ જાય તો બંને એકાકાર થઈ ગયા, તો પછી એમ કહે કે એક જ થઈ ગયા ને. સમજો એટલે શું કહેવા માગે. પણ જો એ આકારોને એક જ વસ્તુ સાથે અભિન્ન કરી દેશો, એક જ વસ્તુ સાથે અભિન્ન, સમજો એ બંને આકાર જુદા જુદા છે તો જુદા જુદા રહ્યા, પણ એ બંને આકારોને આમ ભેગા કરીને એકાને અભિન્ન કરી દે તો બંને આકારને એ બંને ભેગા કરીને અભિન્ન કર્યા તો એ બેમાંથી કેટલી વસ્તુ થઈ ગઈ? એક થઈ ગઈ ને. સમજી ગયા? આ ઉદાહરણ છે. એમાં તમે કાલે આજે સારું થયું તમે આજે આવી જાય ભાઈ, કાલે બધા બહુ અટવાતા હતા. જો આ એક થઈ ગયા, સમજી ગયા? ચલો હા, તો એક જ થશે. અને એક આકાર ભેદ અને અભેદ વચ્ચે અવિરોધ સી રીતે લાવી શકશો? હવે આ બે એક જ થઈ ગયા તો પછી તો તમે કેવી રીતે કરવાના? તો આ બે એક થઈ ગયા તો પછી પૂરું થઈ ગયું, એક જ વસ્તુ રહી ગઈ, તો પછી અભેદ જ થઈ ગયું બધું, તો પછી ભેદ રહ્યો જ નહીં. અને અભેદ સિદ્ધ કરવા માટે કોઈ બીજી વસ્તુ તો જોઈએ ને કે એની જોડેનો અભેદ છે. આ તો એક જ વસ્તુ થઈ ગઈ, એટલે તમે ભેદ અને અભેદ બંને સાથે સિદ્ધ કરી શકતા નથી. ચાલો, બે આકાર અને બે આકારવાળી વસ્તુ એ બે વચ્ચે પણ દ્વિરૂપતા એટલે ભેદાભેદ માનશો તો એ ઘટાડવા માટે વળી બીજા ભેદાભેદ માનવા પડશે. હવે સમજો, હવે બે આકારવાળી વસ્તુ, પેલું એક થઈ ગયું એ આવ્યું. હવે શું કહેવું છે? બે આકાર અને એ બે આકારવાળી વસ્તુ, બે આકાર અને નીચે બે આકારવાળી બે વસ્તુ પેલી, બરાબર. એ બે વચ્ચે પણ દ્વિરૂપતા એટલે બે રૂપતા અલગ અલગ થઈ, બરાબર. ભેદાભેદ માનશો એટલે બેમાં ભેદ અને બેમાં અભેદ એમ માનશો તો એ ઘટાડવા માટે વળી બીજા ભેદાભેદ માનવા પડશે. એ રીતે અનવસ્થા પ્રાપ્ત થશે. તમે કહ્યું કે જેમ વ્યક્તિમાં એકતાની પ્રતીતિ સર્વસંમત છે, વ્યક્તિમાં એકતા, તેમ સામાન્ય સહિત વસ્તુમાં પણ એકતાની પ્રતીતિ થાય છે, બરાબર. અભેદની એટલે વ્યક્તિ અને સામાન્ય જાતિ એ બે વચ્ચેની અભેદની પ્રતીતિ થાય છે. પણ એ કહેવું બરાબર નથી. કેવી રીતે? કારણ કે આ આવું છે એમ સર્વત્ર પ્રકાર એટલે વિશેષણ અને પ્રકારી વિશેષ્ય રૂપે સઘળી પ્રતીતિ થાય છે. આ મેઇન વસ્તુ છે. 2 મિનિટ ભલે થાય, કંઈ નહીં. શું કહ્યું? કારણ કે આ આવું છે, કારણ કે આ આવું છે એટલે આ વ્યક્તિ આવો છે, બરાબર. આ આવું છે તે આખું અવતરણ ચિહ્નમાં છે. એમ સર્વત્ર વિશેષણ, બરાબર, એટલે પ્રકાર અને વિશેષ્ય એટલે એનો પ્રકારી એ રૂપે સઘળી વસ્તુ પ્રતીત થાય છે. એટલે શું કહ્યું? એમ બેની પ્રતીતિ થાય છે, બરાબર. તમે જ્યારે કોઈ એકને જોવો છો ગાય તો લાલ ગાય, તો લાલ સાથે જ ગાયને જોવો છો એટલે વિશેષણ અને વિશેષ્ય બંનેની પ્રતીતિ તમને સાથે જ થઈ. તમે લાલને ને ગાયને જુદા જુદા નહીં જોતા, એટલે પ્રકારને પ્રકારીને જાત સાથે જ જોઉં. પટેલ અને જોનીલ, તો જોનીલને પટેલને હું સાથે જ જોઈ રહેલો છું અત્યારે. બે જુદા જુદા નહીં જોતો કે પટેલ અલગ છે ને જોનીલ અલગ છે. પ્રતીતિ સાથે જ થઈ છે. એટલે પ્રતીતિ એકતાની જ થાય છે કે જોનીલ છે એ જ પટેલ છે. પટેલ ને જોનીલ બી અલગ અલગ નથી. સમજી ગયા? ચાલો, ત્યાં પ્રકાર એટલે અંશ તે જાતિ અને પ્રકારી અંશ તે વ્યક્તિ છે. પ્રકાર શું છે? જાતિ છે અને પ્રકારી અંશ તે વ્યક્તિ છે. અર્થાત એકાકારતાની પ્રતીતિ થતી નથી અને આ જ કારણથી જીવનો પણ ભ્રમથી ભેદાભેદ સંભવતો નથી. માટે ભેદ પ્રતીત થાય છે તે અનાદિ અવિદ્યાના કારણથી છે. કેમ કે અભેદ તો શાસ્ત્ર થકી સિદ્ધ છે અને એ શાસ્ત્રનો બીજી કોઈ રીતે ખુલાસો થઈ શકે એવો નથી. સમજી ગયા? એટલે શું કહ્યું છેલ્લે? કે આ કારણે જીવનો પણ ભ્રમથી ભેદાભેદ સંભવતો નથી. એટલે ભ્રમથી એ ભેદ પણ છે અને અભેદ પણ છે એવું જે કહેવા માંગે છે કોણ? ભાસ્કરાચાર્ય. એ સિદ્ધ થતું નથી. માટે ભેદ પ્રતીત થાય છે તે અવિદ્યાના કારણથી છે. ધ્યાન વિધિવાદીઓ શું કહે છે? ભેદ જે પ્રતીત થયો તે પેલી અહીંયા જે અવિદ્યા છે એને કારણે ભ્રમ જે છે એનાથી આ જીવ જુદો પડ્યો એ. અને કેમ કે અભેદ તો શાસ્ત્ર થકી સિદ્ધ છે. અભેદ તો તમે શાસ્ત્રનું જ્ઞાન થયું કે તું બ્રહ્મ છે એટલે સિદ્ધ થઈ ગયું, એટલે તારો મોક્ષ થઈ ગયો, એટલે વાત પતી ગઈ. એટલે શાસ્ત્રનો બીજી કોઈ રીતે એનો ખુલાસો થઈ શકે એવો નથી. વાત પૂરી થઈ ગઈ. ચાલો લાવો ભાઈ, કાલે આ ટોપિક નહીં ચલાવવાનો પૂરો. શ્રીધરમ સર્વધિ ઈશ્વરમ ભક્તિ ધર્માત્મજમ.